જય દ્વારકાધીશ મિત્રો આકાશ પોતાની ઘરની બહારની તરફ રાત્રે 9 વાગ્યાની આસપાસ ફટાકડા ફોડી રહ્યો હતો। આખી શેરીમાં બધા જ બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા। એવામાં આકાશે એક ફટાકડાની વાટ સળગાવી, પરંતુ ફટાકડો ફૂટ્યો નહીં। આથી આકાશ ફટાકડાની નજીક ગયો। જેવો તે ફટાકડાની નજીક ગયો તેવો અચાનક ફટાકડો ફૂટ્યો અને આકાશના આંખના ભાગે ગંભીર ઈજા થઈ। આથી આકાશને તાત્કાલિક નજીકની આવકાર મલ્ટીનેશનલની હોસ્પિટલમાં લઈ ગયા। થોડા જ સમય પહેલાં જે ગલીમાં આનંદ અને હર્ષનો કલ્લવ સંભળાતો હતો, એ જ ગલીમાં એકદમ સન્નાટો છવાઈ ગયો। આવી દુર્ઘટના બનશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું। આકાશને હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ ગયા। આકાશનો આખો પરિવાર ઓપરેશન થિયેટરની બહાર ગભરાયેલા અને ડરેલી હાલતમાં ઊભેલા હતા। આકાશની બહેન મોનિકા જ્યાંથી આકાશને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યારની ડરી રહી હતી। આકાશના પિતા મધ્યમ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા। આથી તેનું સોસાયટીમાં ખૂબ જ માન હતું। આકાશના પિતાએ જીવનના બધા જ તડકા છાંયડા નજીકથી જોયેલા હતા। એવામાં ડૉક્ટર તરંગ માકડિયા ઓપરેશન થિયેટરની બહાર આવ્યા અને આકાશમાં પરિવારને જણાવતા કહ્યું કે આકાશની બંને આંખોમાં ગંભીર ઈજા પહોંચી છે અને હવે આકાશ પોતાની આંખોથી ક્યારેય જોઈ શકશે નહીં। આ સાંભળી આકાશનો પૂરો પરિવાર શોકના સાગરમાં ડૂબી ગયો। જે પરિવાર થોડીક જ કલાકો પહેલાં આનંદ અને ઉત્સાહમાં હતો, તે પરિવાર શોકના સાગરમાં ગરકાવ થઈ ગયો। આકાશના પિતાએ પોતાની પત્ની અને મોનિકાને હિંમત આપી, જો કે પોતે પણ અંદરથી તો સંપૂર્ણપણે હિંમત હારી ચૂક્યા હતા। મોનિકા રડતા રડતા બોલી, પપ્પા, હું અને ભૈલું જ્યારે સંતામણી કે આંધળો પટ્ટો રમતા ત્યારે હું આકાશની આંખો પર જ્યારે પટ્ટો બાંધતી તો તે મને કહેતો હતો કે મને કંઈ જ દેખાતું નથી અને મને બીક લાગે છે। આકાશ પોતાની આંખો પર વધારે સમય સુધી પટ્ટો બાંધી શકતો ન હતો। જો વધારે સમય સુધી આ પટ્ટો બાંધેલ રાખવામાં આવે તો તે ગભરાઈ જતો હતો। હવે તો તે આખી જિંદગી જોઈ નહીં શકે તો આકાશ કેવી રીતે રહી શકશે? મોનિકાની આ વાત સાંભળી આકાશના મમ્મી પપ્પાને મોનિકાને ગળે વળગાડીને રડવા લાગ્યા અને આકાશના પિતાએ હિંમત આપતા કહ્યું કે ના બેટા, કુદરત આપણને દુઃખ આપે છે, તેની સાથે સાથે તેમાંથી બહાર નીકળવા માટે કોઈ ચોક્કસ રસ્તો પણ આપે જ છે। હું મારાથી શક્ય હશે એટલા પ્રયત્નો કરીને પણ આકાશ તરફથી ફરીથી જોઈ શકે તે માટે દિવસ રાત એક કરી દઈશ। પછી ભલે મારે મારી બધી સંપત્તિ વેચવી પડે, પણ હું મારી સાચી સંપત્તિ સમાન આકાશને દ્રષ્ટિ આપીને જ રહીશ। આટલું બોલી બધા પરિવારવાળા આકાશને જે રૂમમાં ઓપરેશન બાદ રાખવામાં આવેલો હતો ત્યાં ગયા। આકાશની ઉંમર લગભગ 21 વર્ષની આસપાસ હશે। પોતે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો। આકાશ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તે કોલેજ પોતાના ગામથી 10 કિલોમીટર દૂર આવેલી હતી। આકાશ દરરોજ પોતાની બાઇક લઈને કોલેજ જતો હતો। આકાશ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો। આપણે ત્યાં કહેવાત છે કે મોરના ઈંડા ચીતરવા ના પડે। આકાશની બાબતમાં આ વાત એકદમ સાચી જ હતી, કારણ કે આકાશના માતા પિતાના બધા જ ગુણ આકાશમાં ઉતરેલા હતા। આકાશે પોતાના ગ્રેજ્યુએશનના 3 વર્ષમાં ડિસ્ટિંગ્શન સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો હતો। આથી દર વર્ષે થતા એન્યુઅલ ફંક્શનમાં આકાશને દર વર્ષે આમંત્રિત પ્રતિષ્ઠિત મહેમાન દ્વારા ઇનામ પણ મળેલા હતા। 3જા વર્ષના એન્યુઅલ ફંક્શનમાં શહેરના કલેક્ટર શ્રીને મુખ્ય અતિથિ તરીકે કોલેજ તરફથી આમંત્રિત કરવામાં આવેલા હતા અને એન્યુઅલ
ફંક્શન દરમિયાન જ્યારે આકાશ પોતાનું ઇનામ લેવા માટે સ્ટેજ પર કલેક્ટર શ્રી પાસે ગયો ત્યારે કલેક્ટર શ્રીએ આકાશની પીઠ ધબધબાવતા કહ્યું, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ સર. આકાશ કલેક્ટર શ્રી સાથે હાથ મેળવી પગે લાગતા બોલ્યો, તારું પૂરું નામ શું છે બેટા? કલેક્ટર શ્રીએ આકાશની સામે જોઈ પૂછ્યું, જી સાહેબ, મારું નામ આકાશ કિશોરભાઈ સરવૈયા. તારા પિતા શું વ્યવસાય કરે છે? જી સાહેબ, મારા પિતા અમારા ગામની મધ્યમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તારા ગામનું શું નામ છે? સાહેબ, મારા ગામનું નામ સોનગઢ છે અને અહીંથી માત્ર 10 કિલોમીટર જ દૂર છે. ઓહ, સોનગઢ. કલેક્ટર શ્રી એકદમ ઝબકારા સાથે બોલતા મનમાં થોડું વિચારીને તેણે આકાશને કહ્યું કે બેટા, તારા પપ્પાને કહેજે કે પપ્પા તમારી પાસે ભણતો તમારો ક્લાસનો રગલો તમારી સીટીઓ અને ઠપકાઓ ખાઈને આજે રઘુવીર શાહ શહેરનો કલેક્ટર બની ગયો છે. પોતાનો ભૂતકાળ યાદ કરતા કલેક્ટર શ્રી બોલ્યા. આ સાંભળી આકાશને પોતાના પર ગર્વની લાગણી તો થતી જ હતી, પરંતુ હવે સાથે સાથે પોતાના પિતા માટે પણ ગર્વની લાગણી થવા માંડી. ત્યારબાદ આકાશે ઘરે આવી આ તમામ બાબત પોતાના પિતાને સંભળાવી. આ સાંભળી આકાશના પિતા કિશોરભાઈની એક શિક્ષક તરીકે છાતી ફૂલાઈ ગઈ અને મનમાં વિચાર્યું કે આપણા સમાજના શિક્ષક જ્યારે વિદ્યાર્થીને મારે કે ઠપકો આપે તો તે વિદ્યાર્થીઓને ક્યારેય ગમતું જ નથી. પરંતુ કોઈ પણ શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓને ઠપકો આપવો કે માર મારવો જરા પણ પસંદ નથી હોતું. પરંતુ એ ઠપકો કે માર વિદ્યાર્થીઓના સારા માટે જ હોય છે. જો પોતે પણ પેલા રાગલાને ઠપકો ન આપ્યો હોત કે માર ન માર્યો હોત તો તે આજે કલેક્ટરની જગ્યાએ કોઈ ચાની હોટલમાં મજૂરી કામ કરતો હોત. આકાશ પલંગ પર સૂતેલો હતો. તેની બહેન અને મમ્મી આકાશના પલંગની પાસે બેઠા હતા. આકાશ જ્યારે ભાનમાં આવશે ત્યારે એની શું હાલત થશે? આ વિચાર આવવાથી મોનિકા ખૂબ જ રડી રહી હતી. આકાશના મમ્મી આકાશના માથા પર પ્રેમથી પોતાનો હુંફાળો હાથ ફેરવી રહ્યા હતા. માત્ર થોડાક કલાક પહેલાં જ પરિવારમાં સુખનું વાતાવરણ હતું. એની જગ્યાએ આકાશના શરીર સાથે લગાડેલ મલ્ટીપેરા મોનિટરોનો જ અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. અચાનક આકાશ ભાનમાં આવ્યો. ભાનમાં આવતાની સાથે જ એક ચીસ પાડી, મમ્મી, પપ્પા, મને કેમ કાંઈ દેખાતું નથી? મારી દ્રષ્ટિ ક્યાં જતી રહી? મને બધું જ અંધકારમય જ લાગે છે. મારો જીવ ગભરાય છે. આકાશ તડફડિયા મારતા મારતા બોલ્યો. આકાશની આ ચીસ સાંભળીને તેના પિતા પણ દોડીને આકાશની પાસે પહોંચી ગયા અને તેને સાંત્વના આપતા કહ્યું કે બેટા, તું જ્યારે ફટાકડા ફોડતો હતો એ સમયે તને જે ગંભીર ઈજા થઈ હતી તેમાં તારી બંને આંખોની દ્રષ્ટિ જતી રહી છે. તો મમ્મી પપ્પા, હું હવે ક્યારેય નહીં જોઈ શકીશ? ના બેટા, એવું નથી. ડૉક્ટર સાહેબ કહ્યું છે કે જો આકાશને કોઈએ ડોનેટ કરેલ આંખો મળી જાય તો આકાશ ફરીથી જોઈ શકશે. આકાશના મમ્મીએ આકાશની પીઠના ભાગે વહાલથી હાથ ફેરવતા કહ્યું, પણ મમ્મી, મને કંઈ નથી દેખાતું. તો મારું ધ્યાન કોણ રાખશે અને ક્યાં સુધી મારું ધ્યાન રાખશે? ભઈલું, હું છું ને, તારી બહેન. તારું ધ્યાન રાખવા તું ચિંતા ન કરીશ. હું હંમેશા તારી સાથે જ રહીશ અને તારું ધ્યાન રાખીશ. બહેન, આપણે જ્યારે અંધળોપટ્ટો રમતા હતા ત્યારે ક્યારેય પણ એવું નહોતું વિચાર્યું કે જીવનમાં ક્યારેક સાચે જ આવી રીતે જીવવાનો વારો આવશે. બસ બેટા, હવે તું આરામ કર. આકાશના મમ્મી પોતાની આંખોમાં આંસુ સાથે બોલ્યા. આકાશની રંગબેરંગી દુનિયા એક જ પળમાં આવી બેરંગી અને ઉજળ થઈ જશે તેવું આકાશે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. 6 મહિના બાદ, સમય સવારના 11 કલાક, સ્થળ આકાશનું ઘર. આકાશના ઘરમાં રહેલ ટેલિફોન અચાનક રણક્યો. હેલો, કિશોરભાઈ છે ઘરે? ના, કિશોરભાઈ તો ઘરે નથી. તેઓ તો નોકરી પર ગયા છે.
હું તેમની પત્ની વાત કરી રહી છું. તમે કોણ? જી, હું ડૉક્ટર તરંગ માકડિયા વાત કરી રહ્યો છું. નમસ્તે સાહેબ. બોલો. જી, આજે અમારી હોસ્પિટલમાં એક રૂટીન ડોનરે પોતાની બંને આંખો ડોનેટ કરેલ છે. માટે આ આંખો જો આકાશને મળે તો તે ફરીથી પહેલાંની જેમ જ જોઈ શકશે. આથી અમુક ફોર્મેલિટી તથા અમુક તપાસ કરવાની હોવાથી મેં તમને ફોન કરેલ છે. જી સાહેબ, ચોક્કસ. તમારો ખૂબ ખૂબ આભાર. અમે આજે બપોરે પછી જ આવી જશું આપની હોસ્પિટલે. આકાશના મમ્મી આંખોમાં ખુશીના આંસુ સાથે બોલ્યા. ત્યારબાદ આકાશના મમ્મીએ આકાશના પિતા બપોરે જ્યારે જમવા માટે આવ્યા ત્યારે આ બધી વાત જણાવી. આથી કિશોરભાઈએ પોતાની સ્કૂલમાં ફોન કરીને અડધા દિવસની રજા મૂકી દીધી અને બધા હોસ્પિટલે પહોંચ્યા. હોસ્પિટલમાં બધી ફોર્માલિટી પૂરી કરીને ડૉક્ટર તરંગ માકડિયાએ જણાવ્યું કે અમે બધી જ ફોર્માલિટી અને તપાસ કરી લીધી છે અને આકાશ માટે ડોનેટ થયેલ આંખ એકદમ બરાબર મેચ થાય છે. આપણે આવતીકાલે જ આકાશનું ઓપરેશન ગોઠવીએ છીએ અને 2 જ દિવસમાં આકાશ ફરીથી પહેલાંની માફક જોઈ શકશે. આ સાંભળી આકાશના આખા પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. બધાએ ભગવાનનો અને ડૉક્ટર તરંગ માકડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો અને આકાશને હોસ્પિટલમાં દાખલ કરી દીધો. ત્યારબાદ અગાઉ નક્કી કરેલ દિવસે જ આકાશની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું અને માત્ર 2 જ દિવસમાં આકાશ પહેલાંની જેમ માફક જોઈ શકતો હતો. પોતાને દ્રષ્ટિ પાછી મળવાથી આકાશ ખૂબ જ ખુશ થઈ ગયો. ત્યારબાદ આકાશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો અને બધા પહેલાંની જેમ જ રાજી ખુશીથી રહેવા લાગ્યા. આકાશને આંખો તો મળી ગઈ, પરંતુ તેને મળેલ દ્રષ્ટિ એ પોતાની હતી જ નહીં. એ દ્રષ્ટિ તો બીજા જ કોઈ વ્યક્તિ કે તેણે પોતાની બંને આંખો ડોનેટ કરી હતી તેની હતી. હવે આકાશ સાથે જે થવાનું હતું તેની આકાશે કે તેના પરિવારના કોઈ પણ સભ્યને સપના પણ કલ્પના નહીં કરી હોય. 1 મહિના બાદ આકાશની કોલેજમાં એક કલ્ચરલ પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ મોડી રાત સુધી ચાલ્યો. આથી આકાશ આ પ્રોગ્રામ પૂરો કરી રાત લગભગ 11 કલાકની આસપાસ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આખા રસ્તામાં આકાશ એક જ પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. કોઈ પણ માણસ તો ઠીક, પરંતુ એક પતંગિયું પણ રોડ પર જોવા નહોતું મળી રહ્યું. રાતનો એકદમ ઘોર અંધકાર, સુમસાન અને વેરાન રસ્તો. રોડ પર માંડ 3 કિમીના અંતરે એકાદ સરકારી લાઇટો હતી જે ઝાંખો ઝાંખો પ્રકાશ રેલાવી રહી હતી. પરંતુ આકાશ બહાદુર છોકરો હતો, આથી તેણે હિંમત કરી પોતાની બાઇક ચલાવવાનું શરૂ રાખ્યું. લગભગ 5 કિમી બાઇક ચલાવી હશે એવામાં આકાશના કાને એક દર્દભરી કોઈકની ચીચકારી પડી. કોઈ મદદ માટે બૂમો પાડી રહ્યું હતું. આ અવાજ સાંભળી આકાશે એકદમ સ્પીડથી પોતાની બાઇક પેલા અવાજની દિશામાં ભગાવી. ત્યારે જોઈને જોયું તો એક વ્યક્તિ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડેલ હતી. આકાશે નજીક જઈને જોયું તો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે એ બીજું કોઈ નહીં પરંતુ તેને કોલેજના છેલ્લા ફંક્શન દરમિયાન જેના હસ્તે ઇનામ મળેલ હતું તે શહેરના કલેક્ટર શ્રી રઘુવીર શાહ હતા, જેના પેટના ભાગે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલ હતો. આથી આકાશ પોતાની બાઇકની થોડી ઘોડી ચડાવી તેને મદદ કરવા માટે દોડ્યો. જેવો આકાશ રઘુવીરની મદદ કરવા ગયો ત્યાં રઘુવીરજીએ કહ્યું કે બેટા, મને હવે બચાવવાનો કોઈ જ અર્થ નથી. થોડીક જ ક્ષણોમાં હું મરી જઈશ. હું કોઈ પણ હાલતમાં બચી શકું તેમ નથી. મારી પાસે ખૂબ જ ઓછો સમય છે. તું મારું એક કામ કરીશ? કલેક્ટરશ્રીએ આકાશનો હાથ પોતાના હાથમાં પકડતા કહ્યું. હા સર, ચોક્કસ, હું તમારી મદદ કરીશ. તમે જણાવો બેટા,
આ પેન ડ્રાઈવર તારી પાસે રાખ. આમાં આપણા શહેરના નામાંકિત વ્યક્તિઓના ગેરકાયદેસર કામોનું સબૂત છે અને આ બધાની મેં એક સિક્રેટ ફાઇલ પણ બનાવેલ છે જે મારી ગાડીમાં પડી છે. મારી કાર રોડની સાઈડમાં આવેલ ખાડામાં પડી ગઈ છે. તું એ બધાને એના આ કાર્યો માટે સજા અપાવજે. જો તું આ બધાને સજા અપાવીશ પછી જ મારા જીવનને શાંતિ મળશે. આટલું બોલતાની સાથે જ રઘુવીરજીનો જીવ તેનું શરીર છોડીને કાયમી માટે જતો રહ્યો. આકાશને શું કરવું એ કંઈ સમજાતું ન હતું. આથી થોડું વિચાર્યા બાદ તે રઘુવીરજીને જણાવ્યા મુજબ તેની કાર પાસે ગયો અને તેમાંથી ફાઇલ લઈને એકદમ ઝડપથી પોતાના શહેર તરફ ગયો. ત્યાં તેણે નજીકની પોતાની આંખોનું ઓપરેશન જે આવકાર હોસ્પિટલમાં થયું હતું ત્યાં જઈ એણે એમ્બ્યુલન્સ માટે મદદ માગી. આથી તરત જ એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ આ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ. ઘટનાના સ્થળે પહોંચતાની સાથે જ આકાશની આંખો એકદમ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં તો કંઈ બન્યું જ ના હોય તેમ બધું નોર્મલ જ હતું. આથી પોલીસે અને મેડિકલ ટીમે આકાશને ખૂબ જ ઠપકો આપ્યો, પરંતુ આકાશ પોતાની સાથે જે કંઈ બની રહ્યું હતું તે સમજાતું ન હતું. આથી આવડો ઠપકો મળવા છતાં પણ આકાશ એકદમ પણ શબ્દ બોલ્યો નહીં. આકાશ આ બધાને કેવી રીતે વિશ્વાસ અપાવું તે સમજાતું ના હતું. આથી આકાશ પોતાની શંકાના સમાધાન માટે કલેક્ટરશ્રીની કાર જે જગ્યાએ પડેલ હતી તે જગ્યાએ ગયો. ત્યાં જઈને જોયું તો ત્યાં કાર પણ નહોતી પડેલ. આથી આકાશ હવે મનમાં ખૂબ જ મૂંઝાવા લાગ્યો. ત્યારબાદ આકાશ એકદમ હતાશ થઈને મનમાં હજારો પ્રશ્નો સાથે પોતાના ઘરે પરત ફર્યો. પોતાની સાથે જે કંઈ પણ બન્યું તે અવિશ્વસનીય તો હતું જ, પણ કોઈને કહી ન શકાય તેવું પણ હતું. જો તે આ બાબત તેના પરિવારના કોઈ સભ્યને કરે તો એ લોકો પણ વિશ્વાસ કરે નહીં એવું બની શકે. આથી આકાશે આ બાબતની જાણ પોતાના પરિવારના એક પણ સભ્યને કરી નહીં. એ રાત આકાશ માટે ખૂબ જ ડરામણી હતી. આખી રાત આકાશ સૂઈ ન શક્યો. આથી બીજે જ દિવસે આકાશ પોતાના ગામમાં આવેલ પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને ગઈકાલે પોતાની સાથે જે બનાવ બન્યો હતો તેની જાણ કરી. આકાશની વાત સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીવાસ્તવ એકદમ આશ્ચર્ય અને નવાઈ સાથે બોલ્યા, આકાશ, તને પાક્કા ખ્યાલ છે કે એ માણસ શહેરના કલેક્ટર શ્રી રઘુવીર શાહ જ હતા? હા સાહેબ, ગયા જ વર્ષે અમારી કોલેજના એન્યુઅલ ફંક્શનમાં તેના જ હસ્તે મને એવોર્ડ મળેલ હતો. હું તમને કેવી રીતે ભૂલી શકું? પરંતુ આકાશ, આ વસ્તુ શક્ય જ નથી. આવું બની જ ન શકે. શું વાત કરો છો સાહેબ? મેં મારી સગી આંખે જોયું. એ ખોટું? હા આકાશ, તારે પણ મારી વાત પર વિશ્વાસ કરવો જ પડશે, કારણ કે તું જે આપણા કલેક્ટર શ્રી રઘુવીરજીની વાત કરી રહ્યો છે તેનું તો આજથી 6 મહિના પહેલાં જ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખૂન થઈ ગયેલ હતું. શ્રી વાસ્તવજીએ રજિસ્ટર બતાવતા કહ્યું. આ સાંભળતાની સાથે જ જાણે આકાશના પગ હેઠળની જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. આકાશના મનમાં હજુ પણ ઘણા પ્રશ્નો હતા જ તે પોતાને કોના પર વિશ્વાસ કરવો એ સમજાતું ન હતું, કારણ કે પીઆઈ શ્રીવાસ્તવે જણાવેલ બાબત અને એમ્બ્યુલન્સ લઈને જ્યારે આકાશ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે જે કંઈ અનુભવ્યું હતું એ બંને એકબીજાનો સૂર પુરાવી રહ્યા હતા. આથી આકાશે એવું વિચાર્યું કે કદાચ પોતાની સાથે જે ઘટના બની એ આ દુનિયામાં માણસોની સમજણ બહાર હશે. કદાચ કલેક્ટર શ્રીનો જીવ અન્ય મેળવવા કે પોતાની ઈચ્છા અધૂરી રહેવાથી ભટકતો હશે અને કુદરતે કલેક્ટર શ્રીની ભટકતી આત્માને મોક્ષ આપવાના શુભ કાર્યમાં પોતાની પસંદગી કરી હશે એવું માની ટેબલ પર પાણી ભરેલ ગ્લાસ ઉઠાવ્યો. થોડું પાણી પીધા બાદ આકાશે કહ્યું કે સાહેબ, કદાચ બની શકે કે તમે સાચા હો, પરંતુ
હું મારા અને કલેક્ટર શ્રી વતી આપને એક વિનંતી કરું છું કે તમે મને કલેક્ટર શ્રીની અધૂરી ઈચ્છા પૂરી કરવામાં મદદ કરો. આટલું બોલી આકાશે પીઆઈ શ્રીવાસ્તવને પેન ડ્રાઈવ અને ફાઇલ આપતા કહ્યું, સાહેબ, તમે ભલે મારી વાત પર વિશ્વાસ ન કરો, પરંતુ આ પેન ડ્રાઈવ મને આપણા કલેક્ટરશ્રીએ પોતાના હાથે આપતા કહ્યું હતું. આમાં બધા ગેરકાનૂની કામો કરવાવાળાના પ્રૂફ છે. તું એ બધાને સજા અપાવજે. જો આમ કરીશ તો જ મારા આત્માને શાંતિ મળશે. અને આ ફાઇલ પણ મને કલેક્ટરશ્રીની કારમાંથી જ મળી છે. આ જોતા જ શ્રીવાસ્તવને હવે આકાશની બાબત પર થોડો વિશ્વાસ આવવા લાગ્યો. ફાઇલ અને પેનડ્રાઈવને જોયા બાદ શ્રીવાસ્તવે કહ્યું કે આકાશ, આ ફાઇલ તથા પેનડ્રાઈવમાં જે લોકોની માહિતી અને પ્રૂફ છે એ લોકો અગાઉથી જ અમારા ટાર્ગેટમાં જ હતા પરંતુ તમારી પાસે યોગ્ય સબૂત ન હોવાને લીધે અમે તમને પકડી શકતા ન હતા. હવે અમારી પાસે પાકા સબૂત આવી ગયા. આથી હવે આ બધાને હું ચોક્કસથી સજા અપાવીને જ રહીશ. આટલું બોલી શ્રીવાસ્તવ આકાશનો ખૂબ આભાર માન્યો. ત્યારબાદ આકાશ પોતાના ઘરે પરત ફર્યો. બપોરે જમીને થોડોક આરામ કર્યો. જાગ્યા બાદ પોતે જ્યારે ચા પીતો હતો ત્યારે આ આખો બનાવ વાગોળતો હતો. અચાનક તેના મનમાં એક ઝબકારો થયો હોય તેવી રીતે સોફાની બાજુમાં પડેલ લેન્ડલાઇન ફોનનું રિસીવર ઉઠાવ્યો અને એક નંબર ડાયલ કર્યો. હેલો, આવકાર હોસ્પિટલ. જી, હું આકાશ સરવૈયા વાત કરું છું. મારે ડૉક્ટર તરંગ માકડિયા સાથે અર્જન્ટ કામ હોવાથી તેમની સાથે વાત કરવી છે. તો તમે મારી વાત તેમની સાથે મહેરબાની કરીને કરાવો. આ કન્સલ્ટિંગ રૂમમાં ટ્રાન્સફર કરી આપું છું. રિસેપ્શનિસ્ટે આકાશનો કોલ ડૉક્ટર તરંગ માકડિયા રૂમમાં ટ્રાન્સફર કરી દીધો. યસ, ડૉક્ટર તરંગ માકડિયા વાત કરું છું. સાહેબ, હું આકાશ સરવૈયા બોલું છું. હા, બોલો આકાશભાઈ, કેવું છે તમને હવે? અને બંને આંખોમાં. સાહેબ, મને તો સારું જ છે, પરંતુ મેં તમને માત્ર એટલું જ જાણવા માટે ફોન કર્યો છે કે તમને હોસ્પિટલમાં જે લોકો પોતાનું ઓર્ગન ડોનેટ કરે તેનો રેકોર્ડ રાખતા હશો ને? હા, ચોક્કસ, અમે એ બધો જ રેકોર્ડ રાખીએ છીએ. પણ કેમ તમે આવું પૂછો છો? માકડિયા સાહેબને નવાઈ સાથે પૂછ્યું. સાહેબ, તો મને જેણે આંખો ડોનેટ કરેલ છે એનો પણ રેકોર્ડ હશે ને? તો મને એ વ્યક્તિનું નામ જણાવશો જેમણે મને આંખો સાથે એક નવી દ્રષ્ટિ આપી છે? હા, ચોક્કસ. આટલું બોલી માકડિયા સાહેબ પોતાના ટેબલ પર રાખેલ ટેસ્કોટોપમાં ચકાસવા લાગ્યા અને થોડી વાર પછી બોલ્યા કે આકાશ, તમને જેમણે આંખો ડોનેટ કરી છે તેમનું નામ છે શ્રી રઘુવીર શાહ, જે આપણા શહેરના એકદમ યંગ કલેક્ટર હતા. આ સાંભળતા જ આકાશના મનમાં રહેલા અનેક પ્રશ્નોના જવાબ ડૉક્ટર તરંગ માકડિયાના એક જ વાક્યમાં મળી ગયા. ખૂબ આભાર સાહેબ. આટલું બોલી આકાશે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો. હવે આકાશને આખી ઘટના સમજાઈ રહી હતી. તેને ખ્યાલ આવ્યો કે પોતાને આંખો મળી હતી, પરંતુ દ્રષ્ટિ તો પેલા કલેક્ટરશ્રીની જ હતી. જે ઘટના કલેક્ટરશ્રીની સાથે બની હતી એ જ ઘટના પોતાની નજર સમક્ષ ફરી બની હતી. જે નિહાળનાર દ્રષ્ટિ પણ કલેક્ટરશ્રીની જ હતી અને પોતાની અધૂરી ઈચ્છાઓ સાથે કમોતે મરવાને લીધે તેમની આત્મા ન્યાય મેળવવા અને ગુનેગારોને સજા અપાવવા માટે આ અગોચર વિશ્વમાં ભટકી રહી હતી. આકાશ પોતે તો માત્ર કલેક્ટરશ્રીની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટેનું માત્ર એક માધ્યમ જ હતો. મિત્રો, કલેક્ટરશ્રીની ભટકતી આત્મા પોતાને ન્યાય મળે તે માટે ભટકતી હતી અને મૃત્યુ બાદ પણ પોતાની દ્રષ્ટિ આકાશને મળવાથી તેઓએ આકાશ દ્વાર બધા જ ગુનેગારોને સજા અપાવવામાં સફળ થયા અને તેમની ભટકતી આત્માને મોક્ષ મળ્યો. અને આની સાથે કલેક્ટર શ્રી રઘુવીર શાહ પોતાના પર રહેલ આકાશના પિતાનું તૃણ પણ
જણાતા અજાણતા જ આકાશને પોતાની દ્રષ્ટિ મળવાથી ઉતારી દીધું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.